નામનો એક વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત કાર્યરત છે, જે આપ સૌ એનાથી વાકેફ હશો. આપના ઘરે વાદળી તથા લીલા કલરના ડસ્ટબિન આપેલા છે, જે લીલો કચરો તથા સૂકો કચરો આપ સેગ્રિગેશન કરી શકો તે માટે આપવામાં આવે છે. આપણને એમ થશે કે આ કાર્યવાહી કેમ જરૂરી છે. તો આપણા ઘરનો જે કચરો છે તે અત્યારેથી દરેકના ઘરેથી ડોર ટુ ડોરની ગાડી એકત્રિત કરવા માટે આવે છે, તથા તે લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ્યાં ડમ્પ સાઇટ છે ત્યાં લઈ જવામાં આવે છે, તથા એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે. જો અહીંયાના નાના પાયા લેવલથી કચરાનું સેગ્રિગેશન ન હોય તો તે આગળ જતાં ઘરેથી આવતો 500થી 750 ગ્રામ કચરો પર પર્સન દીઠનો અત્યારે નીકળે છે, પર ઘર દીઠનો અત્યારે નીકળે છે. એ કચરો આગળ જતાં એક કચરાનો ડુંગર બને છે. તે ન બને તે માટે અહીંયાથી જ આપણે એનું સેગ્રિગેશન કરી દઈએ, જેથી કરીને જે સૂકો કચરો છે તેનું વર્ગીકરણ કરીને તેને પ્રોસેસ કરવામાં આવે, તથા જે ભીનો કચરો છે તેમાંથી ખાતર બનાવીને તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવે. આ અંતર્ગતમાં એક સ્વચ્છતા શપથ લેવાની છે. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને જમણા હાથને આગળ લઈને શપથ લેવામાં